સગરામપુરા મોતીલાલ વાડી ભારતી મૈયા હોસ્પિટલ પાસે પાણી ભરાયા છે। વરસાદને લઈને ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે। ઘૂંટણ જેટલું પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં હાલ સતત 3 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે। ત્યારે સુરતના સગરામપુરા મોતીલાલ વાડી ભારતી મૈયા હોસ્પિટલ પાસે પાણી ભરાયા છે। ત્યારે વરસાદને લઈને ઘરોમાં પાણી પણ ઘૂસ્યા હતા। ઘૂંટણ જેટલું પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ પાણી ભરાવાની ઘટનાને લઈને અડધી બાઇકો પણ ડૂબી ગઈ હતી અને કારો પણ ડૂબી ગઈ હતી। તમે તસવીરો જોઈ શકો છો કે પાણી ઘૂંટણ સુધી ભરાયા છે અને ગેરેજ પાસેથી પણ પાણી ભરાઈ ગયું છે। મારું નામ સંદીપ છે। સગરામપુરા મોટી લાલવાડીમાં પાણી ભરાઈ ગયેલા છે। અડધા ઘૂંટણ સુધીમાં તમે જોઈ શકો છો। આટલો વરસાદ પડ્યો છે, પાણી ભરવામાં આવ્યા છે। અડધી ગાડી ડૂબી ગયેલી છે, તમે જોઈ શકો છો। સગરામપુરા મોટી લાલવાડી મોટા મોટા ઝાડ પરિયામાં આવેલા છે। મારું નામ કાલુભાઈ ગેરેજવાળા સગરામપુરા મોટી લાલવાડીમાં રહું છું। સવારથી આ વરસાદ પડે છે, પાણીનો કોઈ નિકાલ છે નથી, આ બધી ગાડીઓ ડૂબી ગઈ છે। અહીંયા શું કામ કરો? મારું અહીંયા ગેરેજનું કામકાજ છે। અહીંયા ઘરથી કામ થાય પોઝિશન નથી, એટલું પાણી છે અહીંયા। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।